જય મહાદેવ હર, જય ભોલેનાથ. આજથી 50 વર્ષ પહેલાંની વાત છે ભાઈ. 50-55 વર્ષ તો પાકા. હવે એ સમયમાં દેહમાં કાંઈ હતું નહીં કોઈની પાસે. બે વીઘાનું પીત કરે, થોડુંક બે હરિયા શાકભાજીનું કરે, 2-4 હરિયા રસકારા કરે, અને 2-4 ઘેરે ઘેરે માલ હોય. એ સમયમાં ધણ ભેગું થતું. ભરવાડભાઈ ધણ એની 12 મહિનાનું જે થતું એ દેતા અંદાય. તે ધણમાં ગાવું બધું ભેહું બધું ધણ ભેગું થતું, એમાં માલ મેકતા. સવારમાં 9 વાગે મેક્યા હોય, 8 વાગે 9 વાગે 9-9:30 થાય એટલે એ ધણને તગડે લઈ જાય હિમાડામાં. ના પહેલાં વધારે ગઢાણ હતા, વાવેતર થોડુંક અને ગઢાણ વધારે. એ સમયમાં તો માલ 5 વાગે ઘેરે આવે ધરાય રહી, ઢમઢોલ થાય, પાણી ન પીવે, અને દૂધ કરે કાંડો ભેહું. અને એ વખતમાં ઘી, માખણ અને દૂધ. જો તમે દૂધને રોટલો દેહનો ખાવ ને પપ્પા, તો તમારે બીજું શાકનું કોઈ વસ્તુ તમે અડો નહીં, એટલું દૂધ ગળ હેઠું લાગે દેહનું. એ સમયમાં દૂધ તાણી ભરીને દૂધ તમે એક રોટલા ખાઈ જતા બાપા, ગાડીના પૈડે હવીડો રોટલો. હો બાપા, દેહનો મોટી તાવડીનો. મારી મા રોટલો કરે એટલે એક તાવડી લીલો રોટલો ગાડીના પૈડે લીલો કહેવાય દેહનો, દેશી ભાષામાં. હવે એ રોટલો માખણે ચોપડી અને દૂધની હારે એક રોટલો આખો ઉપાડી જાય, રોટલા ઉપર વીવ જાય. ગળે હતું દૂધ ઘરની ભેંસનું ભાઈ. અને એ સમયમાં કોઈને મિલાવટ કરવાની કોઈને કાંઈ ખબર પડતી નહીં. આવ સિદ્ધાંત સરાફી માણસો, ભોળા, એકબીજાની ઉપર ભાવ બહુ, પ્રેમ બહુ, એકબીજાની ઘરે જાવવું આવવું બેહવું ઉઠવું બધું, માન સન્માન બધું બહુ, હેત પ્રેમ બધાને બહુ સારું. અને એ વખતમાં સુરતની અંદર ઘરી હતી એમ કે આપણે વાતો સાંભળતા, ઘરી સુરતમાં ઘરી હાલે એમ. પછી ખોખા આવ્યા, તરત હારવાર હીરાનું પણ આવ્યું, ખોખાને હીરા 2. તો મારી ઉંમર 12-13 વર્ષની એ વખતમાં. અને દેહમાં કો હાલતા, ક્યાંક મશીન જોવા મળતા. મશીનથી પીત કરે તો એ 2 ટીપના મશીન કરોડ પી જાય તો કાંઈ ખેડૂતને વળતું નહીં. અને એ વખતમાં હું 13 વર્ષ નહોતો, મહેનત કરેલી ભાઈ ખેતીમાં, ઘણી મહેનત કરી થાય નહીં. એ વખતમાં તાકાતે બહુ મારામાં કરતો. ખાવા પીવાનું ભાઈ સારું નહીં એ વખતમાં. અત્યારે અમારે 60 ઉપર વર્ષ છે તો હજી કામ મારથી થાય એટલું તો કરો જ તો. અને શરીરની નિર્વાહ સારી. અને અત્યારે છોકરા એમ મારા કે બાપા તમારી ઉંમરના અમે થાવ તો અમે નહીં કરી શકીએ કામ. બટા થાય એવું કંઈ ન હોય, શરીરની નરવાઈ હોય તો થાય, આપણે એમ કહેવું પડે. પણ પહેલાંના ખોરાક ખારા, મિલાવટની બધી ઓરિજિનલ વસ્તુ મળતી. માંડવીના તેલ તમે ખાતા તો તમે આમ બીજું તેલ તમે તલનું તેલ ને માંડવીનું તેલ, 2 વસ્તુ, 2 તેલ, બીજા કોઈ તેલ જ નહીં. હવે તો માંડવીનું તેલ તો ભાઈ તમે લો તોય મિલાવટ હોય, તમને ભાવે જ નહીં. હવે બધું અત્યારે સમય પ્રમાણે આવું છે બધું, ઠીક છે ભાઈ. અને દુનિયા વિશાળ થતી જાય મોટી મોટી, એ પ્રમાણે બધું નીકળે છે નવું નવું. અને ભાઈ આવું પૂરું પડે છે. કહેવાનો મતલબ એ કે મારે દેહનો પહેલાં ખોરાક સારો, ગઢિયા બધા મજબૂત. જો દૂધની હારે એક તાણી દૂધની હારે 1.5-2 રોટલા જો ખાઈ જતા હોય, એ ધજા કરે ગમે ત્યાં માગ કરતા. મહેનત જ એવી, અને કોઈ ઉપાધિ નહીં, કોઈ ટેન્શન નહીં, કાંઈ નહીં. એ વખતમાં હું 13 વર્ષની ઉંમર, અને થાકી ગયો દેહમાં તડકો ખાઈને. અને 65 વાળાનું ભાડું મગજ ફરે મારું કે આ તો હરો સુરત ગયો, એ હીરા ઘેરીને આવ્યો, ઇસ્ત્રી ટાટ કપડાં, ઉપર પંખો ફરે, કારખાનામાં હીરા ગાંહવાના ટાટા સીવે ને એ મગજ ફર્યું. અને એ મોટા ભાઈ મારા આવેલા શીખવા ઘાટમાં આવેલા એ રહ્યા, એ કારીગર થઈ ગયા હતા. અને દિમાગ ફર્યું મારું
મારે હવે સુરત હોઈ જવું નથી રહેવું અહીંયા. માંડવી 2-3 ગુણ થઈ ઉનાળો એ વેચી નાખી બધી. એમાં 1 જોડ કપડાં એવા 2 જોડ ચડીને ડબ્બો અને ટિકટ કરી થોડાક પૈસા ઘેરે આપતો હોય 200-250 રૂપિયા મોટા, બહુ મોટા લાગે. 250 રૂપિયા એટલે બહુ મોટા છે. અને 27 રૂપિયા ટિકિટ બાપા. સુરત મોવાથી બેઠો 1 જ બસ ઉપડતી, ત્યારે પ્રાઇવેટ કોઈ બસ હતી જ નહીં. એ તો હવે નીકળ્યું બધી પારની એટલી કોઈ બસ જ કેવી ત્યારે. અને ખારામાં 2-4 કલાક 5 કલાક બસ હાલે છે. ખારામાં સામું વાહન મળે ને તો તારવવાની જગ્યા નથી, એવો રસ્તો હતો બાપા એ વખતમાં. અને અત્યારે ન્યાય વયા હાઈવે થઈ ગયો ભાઈ. 3 વાહન હાલ્યા જાય ને હાલ્યા આવે તો કોઈને સામ જ ન મળે. આવી અહીંયા ખારામાં એવું થઈ ગયું. ગાડા કેળા જેવો એક જ રફ રોડ જેવો કેળો હતો એ વખતમાં. માંડ ગાડી બસ નીકળતી બહાર અને તારાપુર ચોકડી આવે અને ત્યાંથી એ ડ્રાઈવર બદલી જાય અને સુરતવાળો ડ્રાઈવર ચડે. સુરત ક્યાંય જાય બસ અને ઓલો ઉતરી જાય. એ આમ પાછો મોવો ક્યાંય બીજી બસમાં 2 જુદા પડી જાય. તો અમને એમ થાય કે આ વિદેશમાં લઈ જાય ક્યાં લઈ જાય, એમ જાતો હોય સુરત જ તે. પણ અમને એ વખતમાં વિદેશ જેવું લાગતું બાપા. ડ્રાઈવર બદલી ગયો એમ થતું. અને અત્યારે તો મુંબઈ એવું 10 નાખી દે બસ એક ડ્રાઈવર. સમય છે ભાઈ. જ્યાં એક આવ્યો સુરત પગી ગયો 8 વાગે. ગોતતા મારા ભાઈ જમતા ત્યાં મને મેગી ગયો એક ભાઈ. અને સવારે કારખાને ગયો. મારા મોટા ભાઈને મારા મામા ત્યાં હવે કારખાને ભેગા કામ કરતા ત્યાં ભેગા થયા. મારા મોટા ભાઈ ખીજાણા મને. એ કે તું અહીંયા હિતને આવ્યો, તારે આવું તો ટપાલ તો લખવી છે. તો હું તને ના પડત કે ભાઈ રહેવા દે, અહીંયા મંદી હાલે. તો મારે આવવું હતું એટલે હું આવી ગયો. મને એમ થયું મારે સુરત જવું તો સુરત આવ્યો. હવે તમે જે કહો એ. પછી મારા મામાએ એમ કીધું ભણાય નહોતું ભેજમાં. મોટા ભાઈને કે હવે આવ્યો છે તો ભલે આવ્યો, આપણે એને શીખવાડી દેવું. પછી માનજી મામા મારા મનજી ભગવાન વડાલીના ઘોઘારી એણે મારો હાથ ધાર્યો. મારા ગુરુ કહો તો એ જે કહો તો એ મને શીખવાડ્યો ભાઈ. એ વખતમાં હીરા એણે શીખવાડી દીધા. 3 મહિનામાં હીરા શીખી ગયો. 12 પેરનો કારીગર. દેશી હરણ હેમરી મારતા આમ હેમરીને બટકો આવતો એવડું. હવે તો અમે તો કોઈ જોયું નહીં હોય અમેના કારીગરોએ. ત્યાં 2 છે હેમરી મારી. 1 જણો હરણ હાથે એને હેમરી નહીં મારવાની ભાઈ. હરણ હાથે એટલે હરણ હાથીની છૂટો. પછી ઓલા હાજે આવે વાળું પાણી કરી 2 જણા મંડાય આમાં એની હાથે હરણ ફરતી જાય ને હેમરી લાગતી જાય. આમ લીહડા પડે એમ સીધા ઊભા હરણમાં હેમરીના ઘરડા પડે. અને એની માટે એ દેશમાં પાવડર આવે સેટ કાળો ઘાટ ઘાહે ને પાવડર ખરે. એ દેશમાં પાવડરને ઘાસ લઈને હોય એને ભેગું કરીને હળી મારતા આમાં મામા. એ હળી મારવાની. અને એ એટલી કાળી પટ્ટી થાય એમાં અમારે હવે પટેલ કરી નાખવાનું હળી મારી. ગમે ત્યાં ગમે હીરો ઘાંયા ગોટવાનું કાંઈ નહીં મેગી દેવાનું. હવે કેપમાં આમ ઘૂંટવું પડે. આમ ઘૂંટો એટલે આ મરડો આમ મરડે રિંગ મારે ગમે એમ કરે હીરો હાલી જાય. કારણ કે કેપ નીકળી ત્યારે કેપની કોઈને ખબર પડતી નહીં. દેશી હરણની દેશી લોકલની હરણ ભાઈ. ને એમાં હીરાની ચમક એવી આવે ને એની કોઈ વાત જ કરવામાં. અત્યારના હીરા તમે વેગો અને પહેલાંની હરણમાં જે દેશી હરણમાં હીરો વેકો અલગ પડી જાય. તમે ગોતી લો કે આ ચમક છે એ દેશી હરણમાં હીરો ગહેલો છે. બોલો અત્યારે કેપમાં ઢગલા મોટે 100-200 હીરાને તળિયા મારી દે. 8-8 પેર 300 હીરાને 8 પેર કાપી નાખે. પણ હીરો એ રાષ્ટ્ર કાઢી જાય. હીરો બળી જાય. એની લાઇટ વહી જાય. એને સારી ઘૂંટાવે ગમે એમ કરે પણ અંદરથી હીરાની ઝાંખે વહી ગઈ બહારથી ચાલે ખીલવાનો હીરો. તમે ઘૂંટો ફરીથી સારી કઢાવી નાખો બધો હીરો પાછો ખીલાવો. પણ હીરો તમે જે દેશી હરણમાં હાંકીને બનાવ્યો હોય એની અંદરથી ને તે ફુવાર આવ્યો પ્રગટ હોય લાઇટ ફુવારો અંદરથી જ હોય એનો. હીરાની અંદરથી ખીલે હીરો. અને એ હીરો અમે કારખાને ઉતાર ઝાડુ મારીને 2-4 હીરા જડતા. અમને ઝાડુ મારતા એટલે આમ દેખાય એવું નહીં. એમાં ઓટોમેટિક ચમકતો આમ લઈને ઘોડે મેકી દેતા. હીરા ઘોડે મેકી દેતા. શેઠ અવર આવે ને આપી દેતા. એટલે બાપા તમારા હીરા બરાબર. કોઈની દાનેત નબળી નહીં. આવ ચોખ્ખા અને ભોળા માણા પહેલાંના. અને બધાને રળવાની ખબર. અહીંયા સુરતમાં આવ્યા એટલે આપણે રળવું છે. બધા રળવા જ આવ્યા.
એ વખતમાં બધા પછી તો બહુ હીરા આવ્યા કાઠિયાવાડી, અને કતારગામની અંદર જ કારખાના. કતારગામ કોટની ફરતા જ એ કારખાના અંદર, સુરતની અંદર. અને ધેરામોરાની વાડી જે ગોટલાવાડી કહેવાય છે, એ સુરતની બહાર ભાઈ કેટલી હું ત્યાં રૂમ હતી, ત્યાં હું જમવા જતો ગોટાલાવાડીમાં. અને ત્યાંથી હાલીને કતારગામ દરવાજો વટીને પછી જેઠ આપણે ખાનસાન ડેલોની સામનેની વાડીની ગોટાલા શેરીમાં હું હીરે હતું, ત્યાં થઈ જવું. જઈને આવું એટલે કલાક વહી જતી. હાલીને જવાનું ભાઈ, વાહન કાંઈ મળે નહીં. એ વખતમાં ગાડીઓ કેવી, એ વખતમાં રાજદૂત બહાર પીડ્યા હતા. તો રાજદૂત ઘણા પછી શીખી ઘણા વર્ષ ગયા પછી રાજદૂત બહાર પીડ્યા. પછી એ રાજદૂતનું માન હતું, એ કંપની આખી બંધ થઈ ગઈ બાપા. રાજદૂતનું માન હતું. રાજદૂત બાદ અમારે સેટ વરદીમાં બદલાઈ નાખતો, આવો શોખીન હતો રાજદૂતનો. એક વર્ષ આગીને ગાડી બદલાઈ નાખે, પાછી નવી રાજદૂત લઈ આવે, શોખીન હો ભાઈ ગાડીમાં. વલ્લભ શામજી ડુંગરના પાંડવ વરદી આગીને ગાડી બદલાઈ નાખે. હવે આવો શોખીન આદમી એની અમે કામ કરીએ, શીખી જો ને પછી તો કારખાનું ફરવું જ પડે, તો જ કારીગરનું માન થાય. અને જો આપણે શીખ્યા હોય એ તમે 5 વર્ષ કાઢો 3 વર્ષ કાઢો, એ શીખવામાં જ ગણાય. અને હીરા શીખતા ત્યારે મારતા બહુ, હીરો ફાટે તૂટે ભાંગે તીર ખરી જાય, ધારમાલી ગાબડું નીકળ્યું હોય, મારતા. એ સમયમાં બધાને મારતા બહુ. મારતા એટલે તોડી નાખે મારી મારીને. વાહ દોડી તે મારા ગામનો એ શીખતો હતો મારી હારે. અને રવિવાર ઇલાકા પ્રમાણે રજા રહેતી. ત્યારે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર એમ હોના ઇલાકા પ્રમાણે રજા રહેતી. અમારે બધાની એક ઇલાકામાં બે હતા, એક હારે બધાની રજા રહેતી. તો રજા રવિવારે હતી આવતી અમારે. પછી એના ભાઈએ કીધું, નાના ભાઈને શીખતો હતો, ભાઈ તું કાલ રજા ગઈ તો ભલે ગઈ જો હીરો ફાટવો બગાડીને તો વાવ ફાડી નાખી મારી મારીને હગો ભાઈ શીખવાડતો એને. અને ઉધના રહેતા અમે સ્ટેશનમાં ભેગા છે. તો એનો ભાઈ નાનો લુંગી ભૂલી ગયો. પહેલાં લુંગી પેન્ટ કાઢી નાખતા, લુંગી વીરીને બે હતા ગોળ ઘંટીમાં, આવો રિવાજ. પેન્ટ ભરીને બે હતા નહીં, એટલે બે આવવાનું પલોઠી વાળી પાટલામાં, લુંગી પહેરીને બે આવવાનું, પેન્ટ કાઢી નાખવાનું, ચટ્ટી કાઢી નાખતા. એ વખતમાં આ રીતે હીરા ઘણા હતા. તો એ નાનો ભાઈ લુંગી ભૂલી ગયો એની. ઉધના સ્ટેશન, ઉધના નંબર 2 નંબરમાં તે રૂમ. ત્યાંથી જાય સ્ટેશન આખું તરીકે નહીં, 2 ઠેકડા મારો એટલે 2 નંબરમાં ત્યાં આવી જાઓ. પાટા પૂરા થાય એટલે તરી રૂમ. તો એના ભાઈએ કીધું કે તું લુંગી લઈએ. મોટો ભાઈ લુંગી ભૂલી ગયેલો. તો નાનો ભાઈ શીખતો એ લુંગી લેવા ગયો. લુંગી લેવા ગયો અને ગાડી આવી ગઈ. તો મોટા ભાઈને એમ થયું ગમે એ ડબ્બામાં મારો ભાઈ ચડી ગયો, એટલે કાંઈ વાંધો નહીં. હવે એ બીજી ગાડીમાં ચડી ગયો. લુંગી તો લઈ આવ્યો, લુંગીની ગાડીમાં ચડી ગયો, પણ બીજી ગાડીમાં એ ગાડી જવા દીધી એને. ઉધના પાસ રાખતા અમે. એ વખતમાં 3 રૂપિયાનો મહિનો પાસ હાલતો બાપા. ઉધના સુરત 3 રૂપિયાનો પાસ આખો મહિનો હાલતો. 10 વાર મુસાફરી કરો, 20 વાર કરો, કે આખો દી ધોળાધોળી કરો એક ગાડીમાં, 3 રૂપિયાનો પાસ 30 દિવસ. પછી 11 વાગ્યા મારો ભાઈ આવ્યો નહીં કારખાને. બપોર ત્યાં તોય ન આવ્યો. ઘેરે વિજયવા સાંજે તોય ભાઈ આવ્યો નહીં. એ વખતમાં કાંઈ હતું નહીં ભાઈ, ટપાલ સિવાય. નગર અત્યારે ફોનની સુવિધા થઈ ગઈ, સેકન્ડમાં ઘેરે દેહમાં ફોન થઈ જાય. ભાઈ છોકરો આપણો અહીંથી વિયો ઘેરે પહોંચ્યો, દેહમાં પહોંચ્યો, અહીંયા આવ્યો નથી. હવે એ છોકરો બીજા ડબ્બામાં ચડી ગયો ને બીજી ગાડીમાં અમદાવાદ ઉતરી ગયો. અમદાવાદ ઉતરી ગયો, ત્યાંથી મીડ્યો હાલવા. હાલતા 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 15 દિવસ દેહમાં પહોંચ્યો. 15 દિવસ દેહમાં પહોંચ્યો. પછી ટપાલ આવી 20 દીવે 21 દિવસે કે ભાઈ અહીંયા ભાઈ પહોંચી ગયો છે, તું ગાડી કરતો નહીં. ત્યાં સુધી તેણે ફાફા જ માર્યા. મારો ભાઈ ત્યાં હું કોઈ વાહન જેવું નહીં, તો તમને ક્યાં તાત્કાલિક દોડીને પોગાડે. એ સમયમાં એ ભાઈ હીરા ન શીખ્યો, કારણ કે મારતા એ રીતે મારથી બેગથી ભાગી ગયો દેહમાં. અને ઘણા એવા વૈયા ગયેલા છે ને હજી વળ લે કાંઈ હીરામાં આવ્યા પછી તો ભાઈ ન બાજમાં આવે ન શીખ્યા હોય મગજભાઈ. પછી અમે કારખાના હોતા ને હીરા શેઠને અમે આપી દેતા. સવારમાં ઊભા થઈ અને દાને બધાને સારી, મનમાં કોઈને ખોટ નહીં, આવું ચોખ્ખા બધાય જેટલું હોય એટલું બધું આપી દઈએ. ક્યારેક ક્યારેક પડીકા હોય તો ખાલી એમને કંઈ ખાલી છે જોઈ તો મારી પાસે હીરા પાર નહીં, એટલે હીરા હોય મારી પાસે. એ શેઠને ખબર આપી દે, હાલે ભાઈ તમારે અહીંયા
શેઠ ખુદ ભૂલી જાય પડી ગયા કાંઈ આમ આમ ભરાયા ખિસ્સામાં આમ ટેનિસ પહેરે અમારો શેઠ એવો હતો ટેનિસ પહેરે અને અહીં બંદીવાળો ખિસ્સો રાખે આપણે એમ કહીએ ભાઈ શેઠ 200 રૂપિયા ઉપાડ આપો ને તો 200 જ નીકળે 300 ન નીકળે એમાં એમ કેમ છૂટી પડતો હોય કોને ખબર 200 જ નીકળે 500 મેં 5 જ નોટ નીકળે 5 નોટ 60 નોટ નહીં બંડલમાંથી કઈ રીતે છૂટી પડે તો એને ખબર એની કલા ભીખા ભોગા જેગવડાના ગોંડલિયા ત્યાં બે હતો આ ત્રીજું કારખાના હું 3-4 જ ફર્યો ભાઈ 3-4 જ ફર્યો હતા પછી તો અમુક કારખાને 10 વર્ષ કાઢ્યા અમુક કારખાને 15 વર્ષ કાઢ્યા કોઈક કારખાને વળી 2 વર્ષ કાઢ્યા પછી અમુક વર્ષ દેહમાં પણ હીરા ગયા છોકરા નાના હોય ગુમ હાલતી ન હોય હીરા સિવાય બીજું કાંઈ હતું નહીં દેહમાં છોકરા મોટા કરીને કાકા ફરીથી આવ્યા મારે સુરત આવ્યો 15 વર્ષ થયા છોકરા કાઢે સીડ્યા પછી પાછો ફરીથી આવ્યો પછી ભગવાને પાછી રાહ થાય બધું કરી દીધું મારું અને સારું છે બાપા કાંઈ વાંધો નથી પહેલાંના સમયમાં બધું બહુ આકરું હતું દેહમાં લગ્ન કરવા હોય તો 5 જણા મોટા હોય અને જાનમાં લઈ જતા એકાદ બે ના ભાઈ હાલના દીકરીના બાપને દેહ દેવો પડતો પૈસા લેતા દીકરીના બાપ દીકરાવાળામાં પૈસા દેશમાં લેતા તો ગામમાં મોટેરો પૈસાવાળો હોય ને એને હારે લેતા જાનમાં તારે આવવું જોઈએ કારણ કે એ માંડવો સમજતા ત્યારે માંડવો હવમાં પછી જે નાચનો ધારો હોય ને પૈસા તાંહડામાં વેચતા હવે તો માંડવો ત્યાં રહ્યો સમજવાનો ખાલી એમને બે ને સાપણી પી લે હવે લેવા દેવાનું કાંઈ આવતું નથી બાપા દીકરીને જેટલું દે એટલું ઓછું પડે હવે તમામ વસ્તુ રોકડાની સામાન લઈ દેશે અત્યારે દીકરીનો બાપ પહેલાં ધાલ હતી તાંહડા થાળીયું ફલાણું ઢીકણું બધું બહુ ભેગું થતું ત્રણ જણા 150 થાળ મારે આવેલી છે આણામાં હવે એ કાંઈ નહીં તમામ રોકડાનું સામાન દીકરીનો બાપ લઈ દે છે એ પહેલાં ચલણ હતું બધું બંધ થઈ ગયું અને પહેલાં ભાવ હતો એટલું બધું અત્યારે હાલમાં ભાવ છે નહીં હો નહીં તો હવે જિંદગી જીવે છે કોણ આવ્યું કોણ ગયું કોઈને ખબર જ નથી કોઈની પાસે સમય નથી અત્યારે ધંધો એવો છે બધું આવું છે બાપા અને અત્યારે ખાતે પીતે પૈસા ટકા બધા સારા છે સુરતમાં પહેલાં તો ધાનમાં કોકને લઈ જવા કરતા અત્યારે કારે કોણ પાણી કોઈને ખબર જ ન હોય એટલું ઉપાડી લેતા એની માં કાંઈ ન હોય તો આજુબાજુવાળા 5 જણા ઊભા થઈને કામ કરી નાખે ખબર ન પડે સમય સારો છે એક ગરીબ હોય તો પડખા એના હાથા હોય કામ થઈ જાય વાંધો નથી બહુ સારું છે સમય બહુ સારો છે અને સુરતની અંદર હીરા અને કાપડ બે વસ્તુ સુરત ટક્યું છે સુરતમાં ખૂબ સારું છે બાપા હીરામાં ઠંડુ આવ્યું તો કાપડ ખેંચી લે મંદિર દેખાવાનું દે અને બીજા નંબરમાં કે હીરામાં સારું હોય ત્યારે કાપડ ધીમું પીડ્યું હોય તો કાપડમાં 2 વર્ષ મહિના 4 મહિના દીકરીઓ બાયું બેઠી હોય તો કંઈ નડે નહીં હીરાવાળા ઉપાડી લઈ અને હીરાનું ટીમ પીડી હોય તો દીકરીઓ બાયું બધા ખેંચવા મળે કામ ભાઈ હીરાનું મંદિર છે કામ આપો અમને હીરા મંદિર છે કામ એ 200 વર્ષના 400 લઈ લે કામ ખેંચે 500-800નું કામ દીકરી 1000 રૂપિયાનું કામ કરે રોજનું 30,000 35,000 40,000નું કામ દીકરીઓ ઘેર બેઠા છોકરા કરતાં વધારે કરે હીરામાં દીકરો કામ કરતો હોય એની કરતાં દીકરી ઘેર બેઠા વધારે કરે અને હવે ઓનલાઈનનું નીકળ્યું ભાઈ હવે દીકરીઓ આજુબાજુમાં 10,000માં ગોઠવાઈ જાય છૂટા વાહે અંધાય એટલે 10,000નું 15,000 દીકરી કામ કરતી હોય ઘેરે તો પાછળ ગઢુમાણા હોય એ રોકાઈ જાય બાયુમાણા એ રોકાઈ જાય ઘડી ખસેડવામાં પેકિંગ કરવામાં બંડલ બાંધવામાં બધા રોકાઈ જાય ને પાછળ 2 દીકરીઓ કામ કરતી હોય તો વાહે 2 જણા બધા સજડ વાહે હોય ત્યારે 40-50,000નું કામ દીકરી કરે એટલે 3-4 જણાનું કામ ગણાય અને હવે ઓનલાઈન નીકળ્યું આજુબાજુમાં બધું બહુ મોટું હાલતું હોય તો દીકરી ના આવી જાય 10,000 પગાર લાવે વાહ ઘરે બીજા 2 છૂટા હવે આવો સમય છે ભાઈ અત્યારે કાપડનું હાલે છે પણ પહેલાં જેવું નથી ડીમ છે જય મહાદેવ જય ભોલેનાથ મારી આ ચેનલ ગમી હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં જય મહાદેવ હર